आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्मा निराकुर्याम् मा ब्रह्मा निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तो जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી સામવેદની છાંદોગ્ય ઉપનિષદના ચતુર્થ અધ્યાયના ચતુર્થ ખંડથી લઈને નવમા ખંડ સુધીનો જે પ્રકરણ છે જેને સત્યકામ જાવાલ વિદ્યા કહેવામાં આવે છે એનો આપણે વિચાર કરી ચૂક્યા। તો આ વિદ્યાના
વિચારથી આપણને બોધ થયો કે પરમાત્મા જે છે એ જ એકમાત્ર ઉપાસ્ય છે. અને આવા પરમાત્માની ઉપાસનાનો ઉપદેશ સત્યકામ જાબાલે ગુરુના મુખથી પ્રાપ્ત કર્યો. અને ઉપાસનાના ફળ સ્વરૂપે જે પ્રકાશવાન લોક છે, અનંતવાન, જ્યોતિષ્માન અને આયતનવાન, જેને બ્રહ્મલોક કહેવામાં આવે છે, એ આ ઉપાસનાનું ફળ છે. તો આજે આપણે એ વિચાર કરીએ કે સત્યકામ જાબાલને પરમાત્માના જે 4 ચરણો છે, 4 કેટલા? 4 ચરણોનો ઉપદેશ પ્રાપ્ત થયો. 4 ચરણ અને એક ચરણની 4 કલાઓ, એટલે સંપૂર્ણ દૃશ્યમાનના સંસારના 16 ભાગ એટલે 16 કલાઓ થઈ. 16 કલાઓને 4 ચરણમાં વહેંચી દેવામાં આવી અને 4 કલાઓને ઉપાસના દ્રષ્ટિથી 4 નામ આપવામાં આવ્યા. ચિંતન માટે. શેના માટે? ચિંતન માટે. તો આપણને એ ખ્યાલ આવી ગયો કે 16 કલામાં સંપૂર્ણ દૃશ્યમાન સંસાર જે છે એનું ગ્રહણ થઈ જાય છે, કંઈ બાકી રહેતું નથી. અને એ પણ આપણે જાણ્યું કે સંસારની અંદર પ્રકાશમાન પણ પરમાત્મા છે, પ્રકાશ રૂપ, અનંત રૂપ, જ્યોતિ રૂપ અને આયતન રૂપ. આ કોણ છે? પરમાત્મા છે. તો આવા પરમાત્મા જે છે એ પ્રતીકના માધ્યમથી એની ઓળખાણ થાય છે. એટલે આ ઉપાસનાની પ્રતીક ઉપાસના કહેવામાં. પ્રતીકના માધ્યમથી બ્રહ્મનું જ્ઞાન. કોને પ્રતીક ઉપાસનાનો અધિકારી કોણ છે? તો કયું? મધ્યમ અધિકારી. કેદારનાથની યાત્રાએ જે લોકો જતા હોય છે, તો જેનું શરીર સ્વસ્થ હોય, હસ્તપાદાદી થી યુક્ત હોય, સ્વસ્થ હોય, તો એ ચાલીને ત્યાં પહોંચી જાય છે. પહાડી ચડીને ત્યાં પહોંચી જાય છે. પણ સંભવ છે કે કોઈનું શરીર જે છે એ અસ્વસ્થ હોય, નિર્બળ હોય, હસ્તપાદાદીની અંદર પૂરતું સામર્થ્ય ન હોય અને એની મનમાં ઉત્કંઠા થાય કે મારે કેદાર ભગવાનના દર્શન કરવા છે, તો એને શું કરવું પડે છે? કોઈ આલંબન ગ્રહણ કરવું પડે છે. તો આલંબનના માધ્યમથી એ પહોંચી જાય છે. અને આલંબન ન મળે તો એ પહોંચવામાં અસમર્થ છે.
એટલે અશક્ત વ્યક્તિએ આલંબન ગ્રહણ કરવું પડે છે. તો એ આલંબન ડોલી દ્વારા પણ જઈ શકે, ઘોડાટટ્ટુ દ્વારા પણ જઈ શકે, યા લાકડી રાખી શકે. પણ યુવા અને સ્વસ્થ હોય તો એને લાકડીની પણ જરૂર પડતી નથી. તો જેમ સજ્જનો આ રીતે અધિકારમાં પણ ભેદ હોય છે. ઉત્તમ અધિકારી જે છે એ તો આ ઉપનિષદની અંદર જે છઠ્ઠા અધ્યાયની અંદર બ્રહ્મનું જે સ્વરૂપ બતાવ્યું એનો બોધ એની જટિતી થઈ જાય છે. પણ જે એમાં અસમર્થ છે તો એવા અધિકારીને આલંબનની જરૂર પડે છે, આલંબનનું ગ્રહણ કરવું પડે છે. બ્રહ્મને જાણવા માટે આલંબનની જરૂર પડે છે. તો આ જે પ્રતિક ઉપાસના જે છે એ આલંબન વિષયની હોય છે. પરમાત્માના વ્યાપક અને સત અચિત અને આનંદ એવા સ્વરૂપને જાણવા માટે આ પ્રકરણની અંદર આલંબન નો આશ્રય લઈને બ્રહ્મનું જ્ઞાન બતાવવામાં આવ્યું. આલંબન અહીંયા કોણ છે? સંપૂર્ણ સંસાર આલંબન છે. સંપૂર્ણ સંસાર ઈશ્વરનું બ્રહ્મનું આલંબન શા માટે? એક તો એ કે આ સંસારની રચના એણે કરી છે. સંસાર કોણે બનાવ્યો છે? ઈશ્વરે બનાવ્યો છે. એટલે આ સંસારને જોતા આપણને એ બોધ થઈ જાય છે કે આવો જે સંસાર છે જેને બનાવ્યો એ પરમાત્મા જ છે. પરમાત્માથી અતિરિક્ત કોઈની અંદર આ સંસારને બનાવવાનું સામર્થ્ય નથી. બ્રહ્મસૂત્રના બીજા અધિકરણની અંદર જન્માદ્યસ્ય યતઃ એ સૂત્રમાં કહેવામાં આવ્યું કે બ્રહ્મ એ છે, પરમાત્મા એ છે, ઈશ્વર એ છે, ભગવાન એ છે. યત એટલે કે જેનાથી આ સંસારની ઉત્પત્તિ થાય છે અને જેના આધારે આ સંસાર રહે છે અને જેમાં લીન થાય છે એને પરમાત્મા કહેવામાં આવે છે. તો આ શ્રુતિના માધ્યમથી આ સૂત્ર દ્વારા એ બોધ થઈ જાય છે કે આવો આ જે સંસાર છે એ પરમાત્માથી ઇતર કોઈ પણ કારણથી સંભવ નથી. આપણે ત્યાં આ જગતના કારણ વિશે અનેકો વિચારધારા ચાલે છે. જગત કારણવાદ વિશે એ જગતનું કારણ શું છે એમાં મુખ્ય રૂપથી બે વિચારધારા. પહેલા તો પછી બેના બીજા પેટા વિભાગ. તો એ બે વિચારધારા કઈ? તો યાદ રાખો, જળ વિચારધારા અને જળ કારણ વિચારધારા, જળ કારણવાદ વિચારધારા અને ચેતન કારણવાદ વિચારધારા. જળ કારણવાદી એવું કહે છે કે આ સંસારનું કારણ જળ છે.
જળથી સંસારની ઉત્પત્તિ થાય છે. કોનાથી? જળથી. અને આ જળ કારણવાદમાં પણ પરસ્પર ઘણા બધા કારણો જળ કોટીમાં, જેમ કે સાંખ્ય છે. સાંખ્ય એ એવું કહે છે કે આ સંસારની ઉત્પત્તિ પ્રધાનથી થાય છે. પ્રધાન એટલે પ્રકૃતિ. પ્રકૃતિ જે છે એ ત્રિગુણાત્મિકા છે, જેને અવ્યક્ત પણ કહેવામાં આવે છે. અવ્યક્ત એટલે નજરે નથી ચડતી, એટલે અવ્યક્ત. અવ્યક્ત પ્રકૃતિથી આ સંસારની ઉત્પત્તિ થાય છે. એટલે સાંખ્ય છે એ જળ કારણવાદી છે, અને એ આ સંસારનું કારણ પ્રધાનને બતાવે છે, અવ્યક્તને બતાવે છે, પ્રકૃતિને બતાવે છે. ત્યારબાદ યોગી જે છે એ પણ એ જ કહે છે. ન્યાય અને વૈશેષિક દર્શનની જ્યાં સુધી વાત છે, તો એ પરમાણુથી આ સંસારની ઉત્પત્તિ માને છે. શેનાથી? પરમાણુથી. પ્રત્યેક પદાર્થના જુદા જુદા પરમાણુઓ જે છે એ પદાર્થનું રૂપ ધારણ કરી લે છે, અને એનો પરમાણુ જે છે એ જળ છે. એવી રીતે જૈન છે એ પૂતગલથી માને છે. બૌદ્ધ જે છે એ શૂન્યથી, વિજ્ઞાનથી આ સંસારની ઉત્પત્તિ માને છે. પણ એ બધા જળ કારણવાદી છે, અને પરસ્પર મતૈક્ય નથી, એટલે જ એની વાત જે છે એ પ્રમાણભૂત નથી. એકમાત્ર વેદાંત શાસ્ત્ર, જેને ષડદર્શનની દ્રષ્ટિએ ઉત્તર મીમાંસા દર્શન કહેવામાં આવે છે, તો એ જ એકમાત્ર ચેતન કારણવાદી છે. અને એ ચેતન કોણ છે? પરમાત્મા, બ્રહ્મ, જેને બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે ભગવાન ભાષ્યકાર દ્વારા પ્રકાશિત આ જે અદ્વૈત ઉત્તર મીમાંસા દર્શન છે એ ચેતન કારણવાદી છે. કે છે કે પરમાત્માથી આ સંસારની ઉત્પત્તિ થાય છે, પરમાત્માના આધારે રહે છે, અને પરમાત્મામાં લીન થાય છે. ખબર કેમ પડે? દેખાતા તો છે નહીં કોઈને. સંસારને બનાવતા તો કોઈ જોયું નથી કે કોણે બનાવ્યો એમ બોલો. આ સંસારના કોઈ મનુષ્ય એવો દાવો કરી શકે કે ના, આ સંસારને બનાવતા મેં પરમાત્માને જોયા, એવું કહી શકે? કારણ કે સંસાર બન્યો એનો અત્યારે કોઈ સાક્ષી છે? અંત થશે એનો કોઈ સાક્ષી છે નહીં. તો પરમાત્માએ બનાવ્યો એ કેવી રીતે નક્કી થશે? તો શાસ્ત્ર દ્વારા. શેના દ્વારા? શાસ્ત્ર અને યુક્તિથી. શાસ્ત્રથી અને યુક્તિથી. યુક્તિથી જાણવું હોય તો આ જન્માદ્યસ્ય યતઃ એ જે બ્રહ્મસૂત્ર છે એનું ભાષ્ય કરતી વખતે ભગવાન ભાષ્યકાર આ જે દૃશ્યમાન જગત છે એ જગતના 4 વિશેષણોનો પ્રયોગ કરે છે. 4 વિશેષણોથી યુક્ત આ જે દૃશ્યમાન સંસાર છે
એનું કારણ પરમાત્માથી ઇતર કોઈ હોઈ શકે નહીં. કયા કયા 4 વિશેષણ? તો સૌથી પહેલું વિશેષણ છે નામ રૂપાભ્યામ વ્યાકૃત. આ જે સંસાર છે એ કેવો છે? નામ અને રૂપથી વ્યાકૃત છે. નામ વાળો અને રૂપ વાળો છે. સંસારમાં કોઈ એવો પદાર્થ છે કે જેનું કોઈ નામ ન હોય? નહીં. બધાનું નામ છે અને એનું પોતાનું રૂપ છે. તો નામ અને રૂપ જે છે એ કોને પાડ્યા? ચાલો, આંબાનું નામ આંબો, લીમડાનું નામ લીમડો, એ કોને પાડ્યા? એ નામ કોને પાડ્યા? બોલો. મનુષ્ય પાડ્યા. કયા મનુષ્ય પાડ્યા? ગોદી લાવો. ક્યારે પાડ્યા એ કોઈ કહી શકશે? શાસ્ત્રની અંદર. અને ચાલો કોઈ એમ કે નહીં, અહીં તો કોઈ પાડ્યા હશે, તો આ જે લીમડો, આંબો, પીપળો વગેરે જે વૃક્ષો છે એ શું આ જ કલ્પમાં ઉત્પન્ન થયા છે? આ પહેલાના કલ્પમાં નહીં હોય? તો એ કલ્પમાં એનું કઈ બીજું રૂપ હતું? એ વખતે લીમડો આંબા જેવો હતો ને આંબો લીમડા જેવો હતો એવું હતું? નહીં. તો આ બધા જે છે નામ અને રૂપ છે ને એ કલ્પાંતરથી ચાલ્યા આવે છે. કઈ આજકાલના નામ નથી. અને એ વાત નક્કી છે સજ્જનો કે જે જડ કારણવાદી છે એ જડ કારણવાદી વિચાર કરવો પડે કે આ બધા પદાર્થ નામ અને રૂપ વાળા છે. તો એવું ખરું કે જેનો જન્મ થાય છે એ એનું નામ પોતે લઈને આવે છે? તો નામ કોણ પાડે છે? કોઈ રીતે બાળકનો જન્મ થાય તો એ બાળકની અંદર એ યોગ્યતા છે કે એનું એ પોતે એમ કે ના મારે મારું નામ પાડવું છે, તમારે નથી પાડવાનું, એવું સંભવ છે? નામકરણ સંસ્કાર વખતે બાળકની અંદર એ યોગ્યતા છે કે આજે મારું નામ પાડવામાં આવી રહ્યું છે? એવો દાખલો ખરો કે નહીં? તો નામ એ બાળકના સગા સંબંધીઓ જે છે એ પાડે છે. અને બાળક મોટો થાય પછી એ નામને ગ્રહણ કરી લે છે કે મારું નામ દેવદત્તાદી છે. તો દેવદત્ત એવું નામ પોતાનાથી ભિન્ન, પોતાની ઉત્પત્તિની પૂર્વે જે એના માતા પિતા વગેરે જે વિદ્યમાન હતા જન્મ પહેલા, બાળકના જન્મ પહેલા માતા પિતાનું અસ્તિત્વ હોય કે ન હોય? તો જન્મ પહેલા માતા પિતા વિદ્યમાન છે અને એ ચેતન છે. નામ કોણ પાડે? જડ પાડે કે ચેતન પાડે? બોલો. એકબીજાથી જડ પદાર્થોનું નામ પાડી શકે નહીં. ચેતન છે ને એ જ પાડી શકે છે. એટલે ભગવાન ભાષ્યકાર સંસારના માટે નામ અને રૂપ, નામ રૂપાભ્યામ વ્યાકૃત એવો જે વિશેષણનો પ્રયોગ કરે છે એનાથી સજ્જનો એ સિદ્ધ થાય છે કે આ દૃશ્યમાન સંસારની અંદર જે પદાર્થ છે એ કોઈ એવો પદાર્થ નથી જેનું કોઈ નામ ન હોય. અને નામ છે ને એ ચેતન કર્તૃક હોય છે. એટલે સંસારની પહેલા આ નામ જે છે એ પાડવાવાળા પરમાત્મા વિદ્યમાન છે અને પરમાત્માથી નામ પડે છે.
એટલે એનાથી એ નક્કી થાય છે કે આ સંસાર ચેતન કારણવાદી છે અને એ ચેતન કારણ જે છે એ સર્વજ્ઞ છે. શું છે? આ જગતનું કારણ ચેતનય છે અને એ પાછું સર્વજ્ઞ છે એ સિદ્ધ થાય છે. ચેતનય છે અને સર્વજ્ઞ છે. એટલે જળ કારણવાદનો તો અહીંયા જ છેદ ઉડી જાય છે, એનું ખંડન થઈ જાય છે. નામ રૂપાભ્યામ વ્યાકૃત આ સંસાર છે એ પરમાત્માથી અતિરિક્ત કોઈ પણ પ્રકારથી સંભવ, એટલે જળથી તો સંભવ જ નથી. જળ કોઈનું નામ પાડી શકે છે તે જોવામાં આવ્યું નહીં. તો આ યુક્તિ જે છે એ ચેતન કારણવાદને સિદ્ધ કરે છે અને જડ કારણવાદનું આ યુક્તિથી ખંડન થઈ જાય છે. પછી ભગવાન ભાષ્યકાર કહે છે, ન કેવળ આ સંસાર નામ અને રૂપથી વ્યાકૃત છે, અપિતુ પ્રતિનિયત દેશ, પ્રતિનિયત કાળ, પ્રતિનિયત ક્રિયા, પ્રતિનિયત ફળનો આશ્રય છે અને પ્રતિનિયત નિમિત્ત. પ્રતિનિયત દેશ, કાળ, નિમિત્ત અને ફળ. આ સંસારની અંદર એવા પદાર્થો આપણને જોવા મળે છે જે દેશ નિશ્ચિત છે, જેનો દેશ નિશ્ચિત છે. પ્રતિનિયત દેશ. આ સૂત્રનો ભાષ્ય ઉપર ભાષ્ય ટીકાકારો જે છે એ દ્રષ્ટાંત દે છે કે કૃષ્ણ મૃગ છે. કૃષ્ણ મૃગ જોયું? કાળિયાર. એ બધી જગ્યાએ નથી થતું, એનો દેશ નિયત છે, પ્રતિનિયત દેશ છે. કાળિયાર તમે અહીંયાથી ભાલ પ્રદેશમાં જાઓ. કયા પ્રદેશમાં? ભાલ પ્રદેશમાં એક અભયારણ્ય છે, કાળિયારનું અભયારણ્ય, એટલે કે કૃષ્ણ મૃગનું અભયારણ્ય. હવે જો એ મૃગને અન્યત્ર કઈ લઈ જવામાં આવે તો એને ત્યાં ફાવશે નહીં. તો એના માટે દેશ નિશ્ચિત છે, નિયત છે. એ દેશ નિયત કોણે કર્યો? મનુષ્યએ કર્યો. એને બીજા દેશમાં ન ફાવે, એને એ જ જગ્યાએ ફાવે. તો આ જે કોણ જડ નક્કી કરશે, સાંખ્યનું પ્રધાન નક્કી કરશે કે આ કાળિયારને અહીંયા દેશ ફાવશે. તો ન્યાય વૈશેષિકનું પરમાણુ નક્કી કરશે. યા સ્વભાવ યા લોકપાલાદી નહીં. એ ઈશ્વર દ્વારા જીવના પ્રારબ્ધ કર્મની નિમિત્ત એ નક્કી થાય છે. એ રીતે પ્રતિનિયત દેશ અને પ્રતિનિયત કાળ, પ્રતિનિયત કાળ પણ નક્કી છે. બગલી ત્યારે જ ગર્ભ ધારણ કરે છે જ્યારે મેઘની ગર્જના થાય ત્યારે, એવું કહેવામાં આવે છે. ભાષ્ય ટીકાકારો લખે છે, આ સૂત્ર ભાષ્યના ટીકાકારો. અન્યથા એ કાર્ય સંભવ નથી. તો આ પ્રતિનિયત કાળ એ નક્કી કોણ કરે છે? જડથી સંભવ છે નહીં. એનાથી એ નિશ્ચિત થાય છે કે આ સંસારનું કારણ ચેતન અને સર્વજ્ઞ છે. એ રીતે પ્રતિનિયત ક્રિયા, પ્રતિનિયત ફળ, યાગાદિનું ફળ છે એ મનુષ્ય આ જન્મમાં ભોગવી નથી શકતો. એના માટે એને બીજો જન્મ ધારણ કરવો પડે છે. તો એ કોણ નક્કી? જળથી નક્કી થાય. જો આ સંસારનું કારણ જળ હોય અને બીજું કોઈ ચેતન કોઈ કારણ ન હોય તો
અને એ વાત તો નક્કી છે કે આ જીવે બનાવ્યો નથી. જીવને તો બિચારાને ગઈકાલે કયું શાક ખાધું એ ખબર હતી, તો આ સંસાર તો ક્યાંથી બનાવ્યો? એટલે દેશ નિયત છે, ક્રિયા નિયત છે, નિમિત્ત નિયત છે, ફળ નિયત છે, નિર્ધારિત છે. તો આ છે એ જળથી સંભવ નથી. એનાથી આ તર્કથી નક્કી થાય છે કે આ સંસારને કરવાવાળા પરમાત્મા છે, ચેતન છે ને સર્વજ્ઞ છે. પછી ત્રીજું વિશેષણ છે અનેક કર્તૃ ભોક્તૃ સંયુક્ત. આ સંસાર જે છે અનેક કર્તા અને અનેક ભોક્તાથી સંયુક્ત છે. યજમાન આદિ કેવલ કર્તા છે, આ યજમાન કર્તાય છે અને ભોગતાય છે. પુરોહિત જે છે કેવલ કર્તા છે. પુરોહિત યાગાદિ કરાવે, વિવાહાદિ સંસ્કાર કરાવડાવે, તો એ યાગાદિનું ફળ છે એ પુરોહિત તમને વિધિ કરાવડાવે છે તો એને નથી મળતું, પણ કોને મળે છે? કરવા વાળાને મળે છે, કરાવવા વાળાને નહીં. એને તો દક્ષિણા મળી જાય છે, દક્ષિણા મળી જાય એટલે એનું કાર્ય પૂરું થઈ ગયું છે. એટલે એ કેવળ કરતા છે, ભોગતા નથી. અને યજમાન કરતાય છે અને ભોગતાય છે. પછી ચોથું વિશેષણ છે મનસાપી અચિંત્ય રચના. આ જે દૃશ્યમાન સંસારની રચના, અને આપણું આ શરીર જ લઈ લો ને, આ શરીરની રચના એવી છે અચિંત્ય, જેનું આપણે આ શરીરની અંદર આપણે 100 વર્ષ સુધી જીવ રહી જાય. એવા લોકો છે જે 100 વર્ષ સુધી જીવે છે. તો 100 વર્ષ સુધી જીવતો હોય, 100મા વર્ષે જીવતો હોય, એને પૂછવામાં આવે કે તું આ શરીરમાં 100 વર્ષથી રહે છે, કેટલા? તો એ આ શરીરના રહસ્યનો એને ખ્યાલ આવે છે, બોધ થાય છે એને કે આ શરીરને શ્વાસ અને ઉચ્છ્વાસથી કેમ શ્વાસ ઉચ્છ્વાસ ન લઈએ તો શું વાંધો આવે, એવી કયો ફેર પડી જાય, કેમ ખાવું પડે છે, ખાધેલું આપણે તો ખાવાની ચિંતા, પછી પેટમાં ગયા પછી શું થાય છે વગેરે. 100 વર્ષે પણ કોઈ ચિંતન કરે છે નહીં ભાઈ, કે અંદર જઈને શું થાય છે કોને ખબર છે? બોલ, ખાધેલું જે છે એનાથી માંસ, મજ્જા, અસ્થિ, લોહી વગેરે બધું બને છે, કોણ બનાવે છે? 100 વર્ષથી આ શરીરમાં જીવતા એને પૂછો કે તે ક્યારે બનાવ્યું? બસ આ જીવનું કાર્ય ખાવાનું છે, કર્મ કરવાનું છે, ફળમાં નહીં. ફળનો અધિકાર મનુષ્ય નથી. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ. એટલે આ શરીરની જે રચના છે, ડૉક્ટર લોકો ઓપરેશન કરે ત્યારે એને આશ્ચર્યચકિત થઈ જાય કે આ શરીર જે છે એ કેવી રીતે કાર્ય કરે છે. તો આ તો એક શરીરની વાત છે. તો આવો આ જે સંસાર છે, જે હજારો પ્રકાશ વર્ષમાં આ સંસારની અંદર કંઈ એક ગેલેક્સી, નક્ષત્ર, તારા વગેરે જે છે એ ફેલાયેલા છે. કોણે બનાવ્યો છે? મનથી પણ જેનું ચિંતન ન થઈ શકે એવા આ સંસારની ઉત્પત્તિ શું જળથી સંભવ છે? નહીં. પરમાણુથી સંભવ છે? સ્વભાવથી સંભવ છે? પોતાની જાતે સંભવ છે? નહીં. તો આવા જે પરમાત્મા છે કે જેનાથી આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેનાથી થાય છે, એવા સર્વજ્ઞ પરમાત્મા જે છે આ સંસારનું કારણ છે. અને આવા સર્વજ્ઞ પરમાત્માને જાણવા માટે મધ્યમ અધિકારિક મનુષ્યના માટે આ જે દૃશ્યમાન સંસાર છે એ માધ્યમ છે, આલંબન છે. એટલે આ સંસારને જોઈને એ નક્કી થાય છે કે પરમાત્મા સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. એટલે આવા પરમાત્માને જાણવા માટે, એનો અનુભવ કરવા માટે, એનો બોધ પ્રાપ્ત કરવા માટે સજ્જનો ઉપનિષદમાં આ દૃશ્યમાન સંસારને પ્રતીક બનાવીને
આ જે 16 જે સંસારના ભાગ કરવામાં આવ્યા, જેને 16 કલાઓ કહી, એમાંથી 4 ચરણમાં એ 16 કલાઓને વહેંચી દેવામાં આવી. એટલે 16 કલાઓ પછી 4 ચરણમાં વિભક્ત થઈ ગઈ. અને આ 4 ચરણ જે છે એની અંદર બ્રહ્મ દ્રષ્ટિનું વિધાન કર્યું કે આ જે 4 જે ચરણ છે એ શું છે? બ્રહ્મ છે. એની અંદર બ્રહ્મ દ્રષ્ટિનું વિધાન કર્યું. અને એની અંદર અલગ અલગ ગુણ બતાવ્યો ચિંતન માટે. અને 4 ચરણની અંદર અલગ અલગ ચિંતનીય ગુણનું વિધાન કર્યું. પ્રકાશમાન, અનંતવાન, જ્યોતિષ્માન અને આયતનવાન. આ ચારે ચરણની અંદર પરમાત્માના આ 4 પ્રકારના ગુણનું ચિંતન કરવાથી પરમાત્માનો બોધ થાય છે. મંદ અધિકારી લોકાંતર ગમનથી ક્રમથી મોક્ષનો ભાગીદાર થઈ જાય છે સજ્જન. તો આપણે એ ધ્યાન રહે કે આ જે દૃશ્યમાન સંસાર છે 16 કળાઓથી યુક્ત છે. 16 કળાઓમાં કંઈ શેષ બાકી રહ્યું નહીં. તો પ્રથમ જે ચરણ છે એ પ્રથમ ચરણની કઈ 4 કળા હતી? યાદ રહ્યો? દિશાઓ રૂપી 4 કળા. કઈ? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આ 4 દિશાઓ રૂપી જે કલા જે છે એ 4 કલા. અને એ 4 દિશા અને આ 4 દિશાઓ રૂપી જે ચતુષ્કલ જે બ્રહ્મનું પ્રથમ પાદ છે, પ્રથમ ચરણ છે, એનો ઉપદેશ કોણે આપ્યો? ઋષભાપન્ન વાયુ દેવતાએ. વાયુ દેવતાએ ઋષભના શરીરની અંદર આવીને સત્યકામ જાવરને એનો ઉપદેશ આપ્યો. એટલે 4 દિશાનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ બીજા ચરણ, બીજો ચતુષ્કલ પાદનું બીજું ચરણ, એમાં કઈ કલાનો ગ્રહણ કરવામાં આવ્યો? પૃથ્વી કલા. ત્યારબાદ અંતરિક્ષ કલા, દ્યુલોક કલા અને સમુદ્ર કલા. આ 4 કલા, પૃથ્વી, અંતરિક્ષ, દ્યુલોક અને સમુદ્ર. આ 4 કલાથી યુક્ત જે ચતુષ્કલ જે બ્રહ્મ છે, જેને લોક સંજ્ઞા કહેવામાં આવે. આપણે એને શું કહીશું? લોક. અને એનો ઉપદેશ કોણે આપ્યો? અગ્નિ દેવતાએ આપ્યો. અને ચિંતની ગુણ કયો બતાવ્યો? અનંતવાન. પ્રથમ ચરણમાં ચિંતની ગુણ કયો બતાવ્યો? પ્રકાશમાન. ત્રીજું જે ચતુષ્કલ બ્રહ્મનું જે ત્રીજું ચરણ જે છે એમાં 4 કલા કઈ બતાવી? અગ્નિ કલા, સૂર્ય કલા, વિદ્યુત કલા અને ચંદ્ર કલા. તો આ અધિદેવ કોટી બતાવી. અને આ જે ચતુષ્કલ પાદનો જે ઉપદેશ હંસે આપ્યો, હંસ ઉપલક્ષિત આદિત્ય દેવતાએ આપ્યો. કારણ કે આ 4 આદિત્ય દેવતા સંબંધી કલા છે. અને એની અંદર ચિંતની ગુણ શું બતાવ્યો? જ્યોતિષમાન ચિંતની ગુણ બતાવ્યો કે આ 4 કલાથી વિશિષ્ટ જે પરમાત્મા છે એ જ્યોતિષમાન છે, એટલે જ્યોતિરૂપ છે.
પછી ચતુર્થ જે ચરણ, ચતુષ્કલ પાદનું ચોથું ચરણ જે છે, જેની અંદર 4 કલા હતી: પ્રાણ કલા, ચક્ષુ કલા, શ્રોત્ર કલા અને મન કલા. આ 4 કલાથી યુક્ત અધ્યાત્મ સ્વરૂપ બતાવ્યું. અને એનો ઉપદેશ કોણે આપ્યો? મદ્ગુ. મદ્ગુ ઉદકચર પ્રાણી ઉપલક્ષિત પ્રાણ દેવતાએ આપ્યો. અને પ્રાણ દેવતાએ સત્યકામ જાબાલને આ ચતુષ્કલ પાદના ચતુર્થ ચરણની ઉપાસનામાં ચિંતનીય ગુણ બતાવ્યો. આયતનવાન, કે પરમાત્મા જે છે એ આયતન છે, સંપૂર્ણ સંસારનો આધાર છે. તો સજ્જનો, આ રીતે આ દૃશ્યમાન સંસારના 16 વિભાગ અને એના 4 ચરણ અને એમાં ભિન્ન ભિન્ન ચિંતનીય ગુણથી પરમાત્મા બ્રહ્મની ઉપાસના બતાવી. અને સત્યકામ જાબાલને પછી ગુરુજીએ 4 ચરણની ઉપાસના ગુરુજીએ બતાવી. દેવતાઓએ તો 1 ચરણની ઉપાસના બતાવી. અને ગુરુજીએ સંપૂર્ણ વિદ્યા ગુરુજીએ બતાવી. એટલે આ ઉપનિષદ દ્વારા આ જે વિદ્યા દ્વારા એક વાત એ સ્પષ્ટ થઈ કે આચાર્યાદેવ વિદ્યા વિદિતા સાધિષ્ઠમ પ્રાપ્ત. આચાર્ય દ્વારા જ વિદ્યા ગ્રહણ કરવામાં આવે તો જ સજ્જનો એ સિદ્ધ થાય છે. નહીં તો દેવતાઓએ તો 1 પાદનો જ ઉપદેશ આપ્યો, તો સંપૂર્ણ ઉપાસના બતાવી નથી. ગુરુજીએ 4 કલા, 4 પાદ, 16 કલાથી યુક્ત બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપ્યો. તો આ વિદ્યા દ્વારા આચાર્યની મહિમાનું પણ વર્ણન થયું કે આચાર્યના મુખથી જ જીવને બ્રહ્મનો બોધ થાય છે, અન્ય બીજો કોઈ ઉપાય નથી. અને આલંબનના માધ્યમથી બ્રહ્મનો ઉપદેશ આપ્યો સજ્જનો. તો આમ આ દિવ્ય જે સત્યકામ જાબાલની આખ્યાયિકાના માધ્યમથી આપણને ઉપનિષદ ઉપાસનાને જાણવાનો આ દિવ્ય અવસર પ્રાપ્ત થયો. વર્તમાન કાળમાં આ ઉપનિષદ ઉપાસના અત્યધિક અપ્રસિદ્ધ છે. અત્યારે આપણે ઉપાસના શબ્દ તો સાંભળીએ છીએ, જેને ભક્તિ પણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? ભક્તિ. અને ઉપનિષદમાં એને ઉપાસના કહેવામાં આવે છે. તો વર્તમાન કાળમાં ભક્તિ કરવી એટલે ભગવાનના દર્શને જવું, એની પૂજા કરવી, વંદન કરવા, એ પૌરાણિક ઉપાસનાનું પણ પૂર્ણ રૂપ જોવા મળતું નથી. તો વૈદિકની તો વાત જ દૂર. પણ વર્તમાન કાળમાં તો સજ્જનો મન ગણંત કપોલ કલ્પિત ઉપાસના જ સુપ્રસિદ્ધ થતી જાય છે. અને લોકોને એવું જ ગમતું હોય છે, પોતાને ગમે ને તો એ સારું, નહીં તો. એટલે દેવતાઓની ઉપાસના પણ કપોલ કલ્પિત અને દેવીઓની ઉપાસના પણ કપોલ કલ્પિત. પણ ઘણા એવા હૈયા ફૂટેલા જે જીવો છે, એ તો ઉપાસનાના નામે જે સનાતન ધર્મ વેદાદી શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત જે દેવતાઓ છે અને દેવીઓનો જે આપણે ત્યાં ઉલ્લેખ છે, એને છોડીને વિધર્મી દ્વારા જે પ્રતિષ્ઠાપિત જે છે એવી જગ્યાએ જઈને માથું ટેકતા હોય છે, એને ત્યાં લાંબા થતા હોય છે. આવા મૂર્ખો જે છે એને બ્રહ્માજી આવે તોય કોઈ સમજાવી શકે. અવતારોની પૂજા ઉપાસના જે છે એ વર્તમાન કાળમાં સુપ્રસિદ્ધ છે, તો મનુષ્યએ એ કરવી જોઈએ. તો રામ કૃષ્ણાજીની પૂજા અર્ચના ઉપાસના નવધાગમથી છોડી
અને જીવો જે છે લેભાગુ કલ્પિત મનુષ્ય દ્વારા નિશ્ચિત છળ કપટથી યુક્ત છે, જેને થોપી દેવામાં આવે છે, એને ત્યાં ચક્કર કાઢે એને લાખો કરોડો રૂપિયા જે છે એની પાછળ મૂર્ખ જીવો વાપરતા હોય છે. એનાથી આ જીવોને કોઈ લાભ થવાનો નથી, એનો સમય જ બગડે છે. પણ જીવની સમજણ ન હોવાના કારણે આવા વિધર્મીઓ જે છે એ પણ ફાવી જતા હોય છે. કારણ કે ધર્મના નામથી મનુષ્ય જે છે એ છેતરાતો આવે છે અને છેતરાય પણ છે. કારણ કે ધર્મના જે મૂળભૂત ગ્રંથો છે એની સાથે કોઈ પરિચય નથી, કોઈ સમજણ નથી. એટલે આજકાલ તો મનુષ્ય ધર્મના વિષયમાં બહુ છેતરાય છે. જ્યાં લોભ લાલચ ને એવું દેખાડવામાં આવે ત્યાં મનુષ્ય લાંબો થઈ જાય છે. એમ થાય કે ભાઈ આ જ મારા માટે છે, પણ કલ્યાણ શું, ધર્મ શું, બ્રહ્મ શું એની કોઈ જિજ્ઞાસા હોતી નથી. એટલે લેભાગુ સનાતન ધર્મ વિરોધી છળી કપટી પાખંડી જે છે એના ચક્કરમાં અત્યારે વધારે જીવો ફસાતા હોય છે અને પોતાનું કલ્યાણને બદલે અધોગતિનો જ માર્ગ એનો પ્રશસ્ત થતો હોય છે. એટલે સજ્જનો, કર્મ, ઉપાસના અને જ્ઞાન આ ત્રણેય આપણે ત્યાં પ્રસિદ્ધ સાધન છે. એ ત્રણેયનું અનુષ્ઠાન શાસ્ત્ર પ્રતિપાદિત, શાસ્ત્ર પ્રમાણક દ્રષ્ટિથી જ કરવું જોઈએ. તો જ મનુષ્ય ધર્મનો અને બ્રહ્મનો ભાગીદાર થાય છે, અન્યથા નથી થઈ શકતો. તો સજ્જનો, આ રીતે આપણે આજે આ સત્યકામ જાબાલ વિદ્યાની આપણે છણાવટ કરી. 4 કલા કઈ છે, કોણે ઉપદેશ આપ્યો, કઈ કઈ જે ચરણનું કઈ ગુણ દ્રષ્ટિથી ચિંતન કરવાનું અને એનું ફળ જે છે સમગ્ર ઉપાસના એક ઉપાસના છે અને એનું ફળ છે ક્રમ મોક્ષ, ક્રમથી મોક્ષ, બ્રહ્માજીની સાથે અધિદેવ ભાવની પ્રાપ્તિ અને તદ દ્વારા મોક્ષ. એ આ ઉપાસનાનું સજ્જનો ફળ છે. હવે પછી આગળની જે ઉપાસના જેનો આપણે વિચાર કરીશું, જેની અંદર સંસારની ગતિઓનું વર્ણન છે, એવી પંચાગ્નિ વિદ્યાનો આપણે વિચાર કરીશું. કઈ વિદ્યા? પંચાગ્નિ, જે આગળના 5મા અધ્યાયમાં આવે છે. ભગવાનની કૃપા છે તો વિચાર આપણે આગળ કરીશું. આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યા મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મને નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.